જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેડિયાપાડા ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને માલ્યાર્પણ કર્યું. જનજાતીય ગૌરવ દિવસના પાવન અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેડિયાપાડા ખાતે હાજરી આપીને વીર સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સમગ્ર રાષ્ટ્રમાં ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આ પ્રસંગે વડાપ્રધાનની ઉપસ્થિતિએ આદિવાસી સમાજના ગૌરવ અને યોગદાનને વિશેષ માન આપ્યો છે. આ કાર્યક્રમમાં રાજ્યના અનેક મહાનુભાવો અને આદિવાસી સમાજના અગ્રણીઓ પણ જોડાયા હતા. વડાપ્રધાન દ્વારા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને માલ્યાર્પણ કરવાનો આ કાર્યક્રમ આદિવાસી સમાજના વીર યોદ્ધાઓના બલિદાન અને સંઘર્ષને યાદ કરવાના રાષ્ટ્રીય સંકલ્પને મજબૂત કરે છે. આ પ્રસંગે વડાપ્રધાને આદિવાસી કલ્યાણ અને વિકાસને લગતે વિવિધ યોજનાઓ અને પહેલો પર ભાર મૂક્યો હતો. ડેડિયાપાડા ખાતે યોજાયેલા આ સન્માન કાર્યક્રમ થકી સરકારે આદિવાસી સંસ્કૃતિના જતન અને તેમના સર્વાંગી ઉત્કર્ષ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા પુનઃ વ્યક્ત કરી છે, જેનું આદિવાસી સમુદાયો દ્વારા હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે કરેલું માલ્યાર્પણ એ માત્ર ઔપચારિકતા નથી, પરંતુ આદિવાસી સમાજના ઇતિહાસ અને સંસ્કૃતિને રાષ્ટ્રીય ધારામાં લાવવાના પ્રયાસોનું પ્રતીક છે. આ પગલું સમગ્ર દેશમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીના મહત્વને વધારે છે, તેમજ આદિવાસી સમાજમાં નવો ઉત્સાહ અને સકારાત્મકતા લાવે છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.